હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મસાલા કાજુ। તો ફક્ત 2 જ મિનિટમાં બની જાય તેવા આજે આપણે ઘરે જ મસાલા કાજુ બનાવીશું। તો માર્કેટમાં મોંઘા ભાવે મસાલા કાજુ મળતા હોય છે, તો એ કાજુ આપણે ઘરે જ બનાવીને રેડી કરશું। જેના માટે મેં અહીં કડાઈઓ લઈ લીધો છે, થોડો જાડા તળિયાવાળો કડાઈઓ લેવાનો છે। તેનામાં આપણે 1 મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું અને ત્યાર પછી તેનામાં કાજુ ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમને અહીં સ્લો કરી મૂકશું, જેથી કરીને કાજુ જે છે એ બળે નહીં। એકદમ તેને ડાર્ક નથી કરવાના, થોડા લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને તળવાના છે ઘીમાં। તો અહીં મેં ઘણું બધું ઘી નથી લીધું, ઓછું જ ઘી લીધું છે। આપણે તેને સેલો ફ્રાય કરીશું। જો તમને ડીપ ફ્રાય કરવું હોય તો તમે વધારે કડાઈયામાં ઘી લઈ અને તેને ડીપ ફ્રાય કરી શકો છો, પણ ડીપ ફ્રાય કરશો તો તમારું બાકીનું જે ઘી છે એ બગડશે। એટલા માટે મેં અહીં 1 ચમચા જેટલું જ ઘી લીધું છે। થોડી પ્રોસેસમાં વાર લાગશે, 2 મિનિટ વધારે લાગી જશે, પણ તમારું ઘી જે છે એ બહુ બધી ક્વોન્ટિટીમાં બગડશે નહીં। તો 1 જ ચમચામાં એનાથી પણ ઓછું ઘીમાં આ કાજુ તળાઈને રેડી થઈ જશે। તો ફ્રેન્ડ્સ, આપણે તેનો કલર બદલાય ને ત્યાં સુધી આપણે તેને આ રીતના ઉલટ પુલટ કરવાના છે ચમચાની મદદથી। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। અને આ કાજુ તમે કોઈ પણ બાઇટિંગમાં ખાઈ શકો છો, અથવા તો તમે ક્યાં ટ્રાવેલિંગમાં ગયા હો તો તમે કાજુ આવા લઈ જઈ શકો છો, તે ખાવાની ખૂબ મજા પડે છે। અને ટ્રેકિંગમાં તો લગભગ બધા આવી રીતના મસાલા કાજુ કે ફ્રાય કાજુ બનાવીને લઈ જતા હોય છે, કારણ કે ટ્રેકિંગ કરીએ એટલે વધારે કંઈ આપણે સાથે ન લઈ શકીએ, કારણ કે વજન વધી જાય એટલે ટ્રેકિંગ ન થાય। તો આવી વસ્તુ આપણે સાથે કેરી કરી લઈએ ને ફ્રેન્ડ્સ, તો તેનો વજન પણ ઓછો લાગે અને 2 થી 4 નંગ આપણે કાજુ આવા ખાઈએ એટલે આપણું પેટ ભરાઈ જાય અને લાંબા સમય સુધી ભૂખ પણ ન લાગે। તો ફ્રેન્ડ્સ, અહીં બધા જ કાજુ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા તળાઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે થોડા મસાલા એડ કરીશું। જો તમને પસંદ હોય તો એડ કરવાના, નહીં તો તમે એમને એમ પણ ખાઈ શકો છો। ફક્ત ખાલી મીઠું ઉમેરી દેવાનું। તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। ઉપરથી આ રીતના આપણે છાંટી દઈશું। ત્યાર પછી મરીનો પાવડર લીધો છે, તો તે આપણે અહીં ઉમેરી દઈશું। અને જો થોડા મસાલાવાળા તીખા કરવા હોય ને તો લાલ મરચાંનો પાવડર, સાથે સાથે શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો પણ તમે અહીં યુઝ કરી શકો છો। મેં ફક્ત 2 જ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે 2 જ મસાલા ઉમેર્યા છે, મરીનો પાવડર અને મીઠું। આ ટાઈપના પણ મસાલા કાજુ એકદમ ટેસ્ટી એવા લાગતા હોય છે। એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો। આવા જ નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોનને પ્રેસ કરજો। ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે, આવી નવી રેસિપી સાથે। ત્યાં સુધી તમે આવા કાજુ બનાવીને એન્જોય કરો। તમે તેને સ્ટોર કરી શકો છો, 1 મહિના સુધી પણ આ કાજુ બિલકુલ ખરાબ નથી થતા। એકદમ ક્રન્ચી ક્રિસ્પી કાજુ બનીને રેડી છે। ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો।